નમસ્કાર, મારું નામ મુલારામ રત્નારામ રાયકા છે। હું મૂળ વતન મારું રાજસ્થાન જોધપુરથી છું। હાલમાં મીઠાપુરમાં હું ટાટા કેમ કોઓપરેટિવ સ્ટોરમાં ડિલિવરી મેન તરીકે કામ કરતો હતો। તો અમારે મીઠાપુર પોલીસ સ્ટેશને જે અમારા ખિલાફે ખોટો ગુના જે લૂંધાણો છે એ ખરેખર ખોટું છે। એ ગુનો લૂંધાણો છે કે એવી રીતના ભાગી ગયા છે, આટલા બાટલા લઈ ગયા છે, આટલી કેસ લઈ ગયા છે, એ અમે કાંઈ કરી નથી ગયા। અમારે જે નરેન્દ્રભાઈ ટાકોદરારે જે વાત થયેલી હતી કમિશનમાં, એ પૂરતો અમને કમિશન નહોતો મળતો, એટલે અમે નરેન્દ્રભાઈને કીધું કે તમે અમને પૂરતું કમિશન આપો, નકર અમે કામ બંધ કરી દેશું। એટલે 2 રિક્ષા જ્યારે હું આવ્યો ત્યારે સ્ટોરના માણસોને નામે હતી, એટલે એક રિક્ષા મારા નામે કરાવીને બીજી રિક્ષા મારે નામે નહોતી, એટલે એ લોકો ખોટી રીતે મને બ્લેકમેલ કરી અને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે અને મીઠાપુર પોલીસ સ્ટેશને ખોટો ગુનો લૂંધાવી અને મને ધરાર જે એ લોકો કામ કરવાનું કહે છે। તો ખરેખર હકીકત એ છે કે જે મને પૂરતો કમિશન મળવાનું હતું એ મળ્યો નહોતો, અને જે બાટલાની ને કેસની વાત છે એ ખરેખર ખોટું છે, એવું કાંઈ નથી બરાબર। જે મીઠાપુર પોલીસ સ્ટેશન ને મામલતદાર શ્રીને બધાને અપીલ છે કે જે સત્ય છે એની તમે જાંચ કરો ને જે ગુનેગાર જે કાયદેસરનો ગુનેગાર છે એના ખિલાફ તમે કાર્યવાહી કરો। ધન્યવાદ। હવે વિશેષ મારે કહેવાનું એ છે કે જે મારા ઉપર આરોપ લાગ્યો 200 બાટલાનો, એટલે એ 200 બાટલા કેવી રીતના દે કે હું સવારે 27 બાટલા ભરીને ડિલિવરી વિતરણ કરવા ગયો, એટલે હું એ પાછા 27 બાટલા એ લોકોને ખાલી આપું ત્યારે એ લોકો મને ભરેલા બાટલા દે। તો મને કહો, તમે કહો કે કેવી રીતના 200 બાટલા એક ભેગા મને આપી દીધા, બરાબર ને? અમારે રવિવારે મેં મૂક્યો, રવિવાર સુધી ઓન રેકોર્ડ ચેક કરી લ્યો કે મેં બાટલા આપ્યા છે, ને રવિવારે મેં કીધું આ છેલ્લું મૂકવું છે, બરાબર, આ આટલા બાટલા દઈ દઈશ, હું મૂકી દઈશ। ખાસ અમારે જે વાંધો પડ્યો છે એ 35 રૂપિયા કમિશનના લીધે, એ 35 રૂપિયા કમિશનની વાત થયેલી હતી, એની જગ્યાએ 18 રૂપિયા આપતા હતા, એટલે એ અમને ખોટી રીતે એવી રીતના ફિટ કરવામાં આવ્યા છે। બાકી ખરેખર હકીકત એ જ છે કે અમે 2 ગુના છે, અને જે અમારા ઉપર ખોટો આરોપ લગાડી અને જે અમને ફિટ કરવામાં આવ્યા છે એ જ ગુનેગાર છે।